પ્રશ્ન 1. નરસિંહ મહેતા કયા શતકમાં થઈ ગયા? એ 14મું શતક, બી 15મું શતક, સી 16મું શતક, ડી 17મું શતક. સાચો જવાબ છે બી 15મું શતક. પ્રશ્ન 2. ચૂવા શબ્દનો અર્થ આપો. એ ચંદન, બી સુખડ, સી સુગંધી તેલ, ડી સુગંધ. સાચો જવાબ છે સી સુગંધી તેલ. પ્રશ્ન 3. ગાંધીજીના પિતા કયા રાજ્યના દીવાન હતા? એ પોરબંદર, બી ભાવનગર, સી જામનગર, ડી ગોંડલ. સાચો જવાબ છે એ પોરબંદર. પ્રશ્ન 4. ગાંધીજીનું કયું પુસ્તક પીટીસીના અભ્યાસક્રમમાં ભણવામાં આવતું? એ આરોગ્યની ચાવી, બી સર્વોદય, સી મંગળ પ્રભાત, ડી હિન્દ સ્વરાજ. સાચો જવાબ છે ડી હિન્દ સ્વરાજ. પ્રશ્ન 5. તાડન શબ્દનો અર્થ આપો. એ મારવું તે, બી ચોરવું તે, સી મળવું તે, ડી રડવું તે. સાચો જવાબ છે એ મારવું તે. પ્રશ્ન 6. પછે શામળિયોજી બોલ્યા આખ્યાનના રચયિતા કોણ છે? એ ભાલણ, બી પ્રેમાનંદ, સી નરસિંહ મહેતા, ડી શામળ. સાચો જવાબ છે બી પ્રેમાનંદ. પ્રશ્ન 7. પછે શામળિયોજી બોલ્યા કયા રાગમાં લખાયેલું છે? એ ભૈરવી, બી ગૌડી, સી રામગરી, ડી દીપક. સાચો જવાબ છે સી રામગરી. પ્રશ્ન 8. પછે શામળિયોજી બોલ્યા પાઠ કયા આખ્યાનમાંથી લેવામાં આવ્યો છે? એ સુદામા ચરિત્ર, બી ઓખાહરણ, સી કુંવરબાઈનું મામેરું, ડી દશમ સ્કંદ. સાચો જવાબ છે એ સુદામા ચરિત્ર. પ્રશ્ન 9. ગોપાળ બાપા પાઠ મનુભાઈ પંચોળીની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યો છે? એ દીપ નિર્વાણ, બી સોક્રેટિસ, સી કુરુક્ષેત્ર, ડી ઝેર તો પીધા છે જાણી જાણી. સાચો જવાબ છે ડી ઝેર તો પીધા છે જાણી જાણી. પ્રશ્ન 10. નીચે આપેલ પૈકી કઈ મનુભાઈ પંચોળીની નવલકથા છે? એ ગૃહારણ્ય, બી બંધન અને મુક્તિ, સી પરિત્રાણ, ડી અંતિમ અધ્યાય. સાચો જવાબ છે બી બંધન અને મુક્તિ. પ્રશ્ન 11. જાતે, પોતે, પંડે કયા સર્વનામ તરીકે ઓળખાતા શબ્દો છે? એ દર્શક સર્વનામ, બી સ્થાનવાચક સર્વનામ, સી રીતિવાચક સર્વનામ, ડી સ્વવાચક સર્વનામ. સાચો જવાબ છે ડી સ્વવાચક સર્વનામ. પ્રશ્ન 12. સુંદરમ કયા સાહિત્યકારનું ઉપનામ છે? એ મણિશંકર રત્નજી ભટ્ટ, બી ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, સી ઉમાશંકર જેઠાલાલ જોશી, ડી ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ. સાચો જવાબ છે બી ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. પ્રશ્ન 13. કોયા ભગતની કડવી વાણી, કાવ્યમંગલા, વસુધા, યાત્રા, વરદા કોના કાવ્ય સંગ્રહો છે? એ ઉષ્ણસ, બી બેદિલ, સી સુંદરમ, ડી વાસુકી. સાચો જવાબ છે સી સુંદરમ. પ્રશ્ન 14. જન્મટીપ કયા સાહિત્યકારની રચના છે? એ પન્નાલાલ પટેલ, બી ઈશ્વર પેટલીકર, સી ઝવેરચંદ મેઘાણી, ડી ગાંધીજી. સાચો જવાબ છે બી ઈશ્વર પેટલીકર.
પ્રશ્ન 15. માનવીય પરિશ્રમનું ગૌરવ કરતું નાથાલાલ દવેનું જાણીતું ગીત સ્વરૂપનું કાવ્ય કયું છે? એ. મહેનતના ગીત. બી. સોનાવણી સીમ. સી. હાલો ભેરું ગામડે. ડી. કામ કરે એ જીતે. સાચો જવાબ છે ડી. કામ કરે એ જીતે. પ્રશ્ન 16. કામ કરે એ જીતે ગીત કાવ્ય નાથાલાલ દવેના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? એ. મહેનતનો ગીત. બી. સોનાવણી સીમ. સી. હાલો ભેરું ગામડે. ડી. કાલિંદી. સાચો જવાબ છે એ. મહેનતનો ગીત. પ્રશ્ન 17. કયા સાહિત્યકારની દૂરદર્શન પર આવતી ગપસપ શ્રેણી ખૂબ લોકપ્રિય બનેલી છે? એ. રતિલાલ બોરીસાગર. બી. બકુલ ત્રિપાઠી. સી. વિનોદ જોશી. ડી. હરીન્દ્ર દવે. સાચો જવાબ છે બી. બકુલ ત્રિપાઠી. પ્રશ્ન 18. પુત્રવધુનું સ્વાગત કાવ્યના રચયિતા કોણ છે? એ. ચંદ્રકાંત બક્ષી. બી. બરકત વિરાણી. સી. મકરંદ દવે. ડી. નિરંજન ભગત. સાચો જવાબ છે સી. મકરંદ દવે. પ્રશ્ન 19. માટીનો મહેકતો સાદ નવલકથાના રચયિતા કોણ છે? એ. ચંદ્રકાંત બક્ષી. બી. બરકત વિરાણી. સી. મકરંદ દવે. ડી. નિરંજન ભગત. સાચો જવાબ છે સી. મકરંદ દવે. પ્રશ્ન 20. મરજીવીય સોનેટ કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? એ. પારિજાત. બી. ગુર્જરી. સી. પરિવારના કાવ્યો. ડી. સાવિત્રી પ્રશસ્તિમાંથી. સાચો જવાબ છે એ. પારિજાતમાંથી. પ્રશ્ન 21. કાકા સાહેબ કાલેલકરનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? એ. મધ્યપ્રદેશ. બી. ગુજરાત. સી. મહારાષ્ટ્ર. ડી. ઉત્તર પ્રદેશ. સાચો જવાબ છે સી. મહારાષ્ટ્ર. પ્રશ્ન 22. નીચે આપેલ પૈકી કયો કાકા સાહેબ કાલેલકરનો નિબંધ સંગ્રહ નથી? એ. રખડવાનો આનંદ. બી. ઉગમનો દેશ જાપાન. સી. જીવનનો આનંદ. ડી. જીવન લીલા. સાચો જવાબ છે બી. ઉગમનો દેશ જાપાન. પ્રશ્ન 23. રસ્તો કરી જવાના ગઝલ કયા સાહિત્યકારની છે? એ. બરકત વિરાણી. બી. ઇરશાદ. સી. વાસુકી. ડી. અમૃત ઘાયલ. સાચો જવાબ છે ડી. અમૃત ઘાયલ. પ્રશ્ન 24. ધૂળમાની પગલીઓ સ્મરણકથા કયા સાહિત્યકારની છે? એ. બકુલ ત્રિપાઠી. બી. બેફામ. સી. ચંદ્રકાંત શેઠ. ડી. રઈસ મણિયાર. સાચો જવાબ છે સી. ચંદ્રકાંત શેઠ. પ્રશ્ન 25. લાભશંકર ઠાકરનું ઉપનામ શું છે? એ. પુનર્વસુ. બી. ઉસનસ. સી. બેફામ. ડી. દ્વિરેફ. સાચો જવાબ છે એ. પુનર્વસુ.